દર્શક મિત્રો, કીર્તિ પટેલની ધરપકડ બાદ એક સૌથી મોટો ખુલાસો થઈ ગયો અને પોલીસ સામે કીર્તિ પટેલે શું જવાબ આપ્યા. કારણ કે ભાઈ તમને બધાને ખબર છે કે કીર્તિ પટેલની ધરપકડ બાદ પોલીસ એની સાથે પૂછપરછ કરે અને કીર્તિ પટેલે શું જવાબ આપ્યો. કારણ કે તમે બધા જાણો છો કે આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ એવું કહેતા હતા જે એમને મૃગીકુંડની અંદર સ્નાન કરવા ન દેવામાં આવ્યું. એમાં ભાઈ ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને બહાર કાઢ્યા હતા. તો એમાંથી ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુથી નારાજ હતા અને એમના ઉપર આક્ષેપ નાખતા હતા કે તમે મને મૃગીકુંડની અંદર સ્નાન નથી કરવા દીધું, તો અહીંયા તો મોટા મોટા કાંડ થઈ રહ્યા છે, મોટા રાજ હું ખોલીશ. તો આમાંથી ક્યાંક ને ક્યાંક શું ખરેખર પોલીસ સામે કીર્તિ પટેલે કેવા રાજ ખોલી નાખ્યા, કેવી વાતો કરી, આ વાત બધા લોકો જાણવા માંગતા હશે. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કારણ કે મિત્રો, જુનાગઢ પોલીસે ઘણી બધી મહેનત બાદ કીર્તિ પટેલની ધરપકડ કરી છે. તો હવે મિત્રો એક સૌથી મોટો ખુલાસો, હા મિત્રો, અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે એ બધાએ જાણ્યા કે કીર્તિ પટેલની ધરપકડ થઈ ગઈ. હવે ક્યાંક ને ક્યાંક ભાઈ આવનારા સમયની અંદર કીર્તિ પટેલને કેટલો ટાઈમ સુધી જેલમાં રહેવું પડશે. કીર્તિ પટેલ ઉપર 3 ગુનાઓ પણ નોંધાયા છે. હવે આમાંથી ક્યાંક ને ક્યાંક મિત્રો તમે વિચાર કરો કે ઇન્દ્ર ભારતી બાપુ, હવે ભાઈ આ બાપુનું એટલું બધું સારું નામ છે, ઘણા બધા લોકો બાપુને દિલથી સપોર્ટ કરતા હોય છે. તમે વિચાર કરો કે એક મુસ્લિમ સમાજનો છોકરો પણ આ બાપુના સપોર્ટમાં આવ્યો અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ જે આક્ષેપો નાખી રહ્યા હતા એ આક્ષેપો બધા શું સાચા હતા? શું ખરેખર આશ્રમની અંદર આવું થતું હતું? એ બધી મિત્રો આ જે માહિતી તમને આ વિડીયોની અંદર જાણવા મળવાની છે. કારણ કે આજે ભાઈ એક સૌથી મોટો ખુલાસો થવાનો છે. જે બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે કીર્તિ પટેલ જે આક્ષેપો નાખતા હતા એ શું ખરેખર આક્ષેપો બધા સાચા હતા કે ખોટા હતા? શું ખરેખર મિત્રો આવનારા સમયની અંદર એક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે? તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. દરેક માહિતી તમને આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે. અને તમે શું કહેશો કે કીર્તિ પટેલ સાચા કે ઇન્દ્ર ભારતી બાપુ સાચા? 2 શબ્દો કોમેન્ટ કરતા જજો.